નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારું કોર્પોરેટનું પેપર હતું તે કેવું ગયું હતું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. ઇઝી વે છે, હાર્ડ વે અથવા તો મીડિયમ ગયું તો મીડિયમ લખજો, ઇઝી હોય તો ઇઝી લખજો અને હાર્ડ હોય તો હાર્ડ લખજો. પણ ડેફિનેટલી લગભગ જો તમે અમારો વિડીયો જોયો છે તમે પાસ તો થઈ જશો, કારણ કે એટલી તો મને ખાતરી જ છે. અને જો પણ તમને પણ ખાતરી હોય તો જ તમે અમારા સ્ટુડન્ટ કહેવાતા હશો, કારણ કે બીકોમમાં ઘણા બધા વિદ્યાર્થીનું સારું પેપર ગયું છે. એમકોમમાં પણ આઈ હોપ કે સારું જ પેપર જતા હશે બધા વિદ્યાર્થીઓના. પણ કોમેન્ટમાં તમે જણાવો કે સર અમારું પેપર ખૂબ જ સરસ ગયું છે એવી રીતે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી કહે છે કે સર તમે ઓનલાઈન ક્લાસીસ કરાવો છો. ના વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો આપણે ઓફલાઈન જ ક્લાસીસ કરાવીએ છીએ અને સાથે તમારે એમકોમ સેમ 4માં બે ટ્રાય કરશું. આપણી ટીમને વાત કરી છે કે એમકોમ સેમ 4માં આપણે ઓનલાઈન વિડીયોનું કંઈક આયોજન કરી, તો એનું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે. તો એમાં એમકોમ સેમ 4માં તમારે એક સબ્જેક્ટ આવશે જે બધાને કોમન જ હોય છે. તો ઓર્ગેનાઇઝેશન બિહેવિયર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને થોડોક પ્રેક્ટિકલ તો આવશે. ત્યાર પછી આવશે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, તો એ પણ તમારે આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાય કરશું. થિયરીમાં પણ આપણે લેક્ચર ટ્રાય કરશું. થિયરીમાં આપણે એવું હશે તો પોઈન્ટ વાઇઝ સમજાવશું, ડીપમાં નહીં સમજાવી પણ પોઈન્ટ સમજાવશું ને વિદ્યાર્થી મિત્રો, ડેફિનેટલી કહેજો તમને આવડી જ જશે અને આરામથી તમે પાસિંગે પહોંચી જશો. અને વિદ્યાર્થી મિત્રો, એક બીજી વાત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને કેટી આવે છે અને પછી વિદ્યાર્થી છે એ શું કરે છે તો કોલેજ ડ્રોપ આઉટ કરે છે. તો એવું ન કરો વિદ્યાર્થી મિત્રો. ખાસ તમે એજ્યુકેશન સાથે જોડાઈ રહો અને હા, તમે જે કેટી હોય તો એ તમે સોલ્યુશન કરો. અને હા, એના માટે જો તમારે કોઈ ગાઈડ જોતું હોય તો તમે અમારું લઈ શકો છો. અને કેટીવાળા જે વિદ્યાર્થી હોય તો એને અમે એક સાવ લો કોસ્ટમાં જ અમે ફીમાં અમે એને એજ્યુકેશન આપીએ છીએ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ક્લાસીસ છે એ તમારું જ છે. એટલે તમે ડેફિનેટલી અમને ગમે ત્યારે કોલ બેક કરીને અમારી પાસે સજેશન માગી શકો છો, જે કોઈ વિદ્યાર્થીને કેટી હોય તેવા વિદ્યાર્થીને. એટલે ખાસ તમે કોલેજ ડ્રોપ આઉટ ન કરો, કારણ કે આગળને આગળ તમારે ખૂબ એજ્યુકેશન જરૂરી હશે. તો તમારે ડિગ્રી જરૂરી હશે, તો ડિગ્રી હશે તો તમને જોબમાં આગળ પ્રાયોરિટી મળશે. તો ખાસ કોમર્સના વિદ્યાર્થી છો એટલે ક્યાંય અટકવા જ ન જોઈએ. એક આપણો આ ધ્યેય છે. ત્યાર પછી બીજી વાત એ છે, તમારા કોઈ ભાઈ બહેન છે 11-12 કોમર્સમાં સ્ટડી કરતા હોય છે તો તેના માટે પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આ જે ચેનલ છે તેમાં મૂકવામાં આવશે. તો ખાસ તમે એની સાથે જોડાઈ રહો. તમારા કોઈ ભાઈ બહેન હોય છે અથવા કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય છે અથવા અંકલ આંટીના કોઈ ચાઇલ્ડ હોય છે, તમે એને પણ ઇન્ફોર્મેશન આપો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી કે ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન શું છે. તો એના વિશે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે એ તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કહેતો જાઉં છું. અને વિદ્યાર્થી મિત્રો, એક સાથે તમે નોટ રાખો, એમાં તમે રાઇટ ડાઉન કરો કે કયા ક્વેશ્ચન ઉપર હું ભાર આપું છું. જે ક્વેશ્ચન ઉપર હું ભાર આપું છું એ તમે પહેલાં પ્રાયોરિટી કરો, પછી તમે આ પીડીએફમાંથી બીજા ક્વેશ્ચન કરી નાખજો. સમજાણું? તો હવે આપણે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ સ્ટ્રેટેજી બ્રાન્ડ મેનેજમેન્ટ પ્રોસેસ, ઓલ્સો એક્સપ્લેન બ્રાન્ડિંગ ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. વ્યૂહાત્મક બ્રાન્ડ મેનેજમેન્ટ પ્રક્રિયા સમજાવો અને બ્રાન્ડિંગના પડકાર અને તકો સમજાવો. તો ક્વેશ્ચન નંબર 1 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ આઈડેન્ટિફાઈ એન્ડ ઇસ્ટાબ્લિશિંગ બ્રાન્ડ પોઝિશનિંગ એન્ડ ઓલ્સો એક્સપ્લેન ઇન્ટરનલ એન્ડ બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ પોઝિશનને ઓળખવી અને તેની સ્થાપિત કરવી એટલે શું તેમજ આંતરિક બ્રાન્ડિંગ પણ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ. ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન શું છે. પછી એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ આઈએમસી. હવે આઈએમસીનું ફૂલ ફોર્મ નામ તમને બધાને ખબર જ છે, ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન. ઇટ્સ રોલ ઇન બ્રાન્ડિંગ. ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન શું છે, આઈએમસીનું મહત્ત્વ અને બ્રાન્ડિંગ તેની ભૂમિકા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 3 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન આઈએમસી પ્લાનિંગ પ્રોસેસ. ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશનની આઈએમસી એટલે યોજનાની પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ એડવર્ટાઇઝિંગ એજન્સી એન્ડ ઓલ્સો એક્સપ્લેન ધ મીડિયા પાર્ટનર્સ એન્ડ થિયરી રોલ. જાહેરાત એજન્સીઓના પ્રકાર સમજાવી, મીડિયા ભાગીદાર અને તેમની ભૂમિકા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 5 છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ હા વિદ્યાર્થી મિત્રો, 5 કરતાં 4 નંબરનો જે ક્વેશ્ચન છે એ થોડોક એનાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ડિસ્કસ ઇટ્સ
બેઝિક મોડલ ઇન ડિટેલ્સ, એટલે કે સંદેશાવ્યવહારનો અર્થ સમજાવો અને તેની મૂળભૂત મોડલોની વિગતવાર ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 6 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ અબાઉટ ધ વેરિયસ મેથડ ઓફ સેટિંગ IMC બજેટ એન્ડ અલોકેશન ઓફ ઇટ્સ અમોંગ ધ વેરિયસ એલિમેન્ટ્સ. IMC બજેટ નક્કી કરવાની વિવિધ પદ્ધતિઓ અને વિવિધ તત્વો વચ્ચે તેની ફાળવણી વિશે ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ અ બ્રાન્ડ? એક્સપ્લેન ધ ક્રિએટિંગ એન્ડ મેન્ટેનિંગ ધ બ્રાન્ડ. ઓલ્સો એક્સપ્લેન ક્રિએટિંગ એન્ડ મેન્ટેનિંગ બ્રાન્ડ રિલેશનશિપ વિથ કસ્ટમર. બ્રાન્ડ એટલે શું? બ્રાન્ડ બનાવી અને જાળવવી સમજાવો. ગ્રાહક સાથે બ્રાન્ડ સંબંધ બનાવવું અને જાળવવાનું સમજાવો. તો ક્વેશ્ચન નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારી એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ અત્યારે મેં 8 ક્વેશ્ચન આપેલા છે. આ 8માંથી 1, 3, 5, 6, 8 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્રિએટિવ ઇન એડવર્ટાઇઝિંગ. જાહેરાતમાં સર્જનાત્મક મહત્વ સમજાવો, એટલે ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ડિસ્કસ ધ મીડિયા પ્લાનિંગ એન્ડ ઇટ્સ અ સ્ટ્રેટેજી. મીડિયા આયોજન અને તેની વ્યૂહરચના સમજાવો. તો મીડિયાવાળો છે એ લગભગ ઓલરેડી ઉપર આવી જ જાય છે, પણ આ 10મો છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ સેગમેન્ટેશન. વિભાજનના પ્રકાર. જો વિદ્યાર્થી મિત્રો આ એક યુનિક પ્રશ્ન હોઈ શકે છે, એટલે ખાસ આના ઉપર ભાર આપજો કે આ પ્રશ્ન છે ખૂબ અગત્યનો રહી શકે છે, કારણ કે હજી સુધી એક્ઝામમાં 1-2 વાર જ પૂછાણો છે. એટલા માટે કે સેગમેન્ટેશન એટલે કે વિભાજનના પ્રકાર યુનિક ક્વેશ્ચન છે, ખાસ આના ઉપર ભાર આપજો. 11મો ક્વેશ્ચન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ અ કસ્ટમર ડેટાબેઝ? એક્સપ્લેન ધ બિલ્ડિંગ રિલેશન થ્રુ ધ ડેટા મેનેજમેન્ટ. ગ્રાહક ડેટાબેઝ એટલે શું તે અને ડેટા મેનેજમેન્ટ દ્વારા સંબંધી તેની સ્થાપના સમજાવો. તો ક્વેશ્ચન નંબર 12 છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે થોડુંક તમારું લેન્થીમાં હોય છે, કારણ કે આમાં જે ઇન્ટિગ્રેટેડ છે એટલા માટે, કારણ કે માર્કેટિંગ કોમ્યુનિકેશનને લગતા ઘણા બધા થિયરિકલ ક્વેશ્ચન હોય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13, એક્સપ્લેન ધ ક્લાસિફિકેશન સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઓફ મીડિયા. મીડિયાનું વર્ગીકરણ, લાભ અને નબળાઈ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 30 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 14, તો કે ડિસ્કસ ધ રોલ ઓફ પ્રિન્ટ મીડિયા એન્ડ ઇટ્સ એડવાન્ટેજ એન્ડ લિમિટેશન. પ્રિન્ટ મીડિયાની ભૂમિકા અને તેના ફાયદા અને મર્યાદા સમજાવો. તો આ પણ ક્વેશ્ચન છે અગત્યનો રહી શકે છે, પરંતુ 13મો ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે આપણે 13મો છે એ વધારે હાઇલાઇટ કરશું. ત્યાર પછી 14મો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ રોલ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ બ્રોડકાસ્ટ મીડિયા 21 સેન્ચુરી. હવે વિદ્યાર્થી મિત્રો 21મી સેન્ચુરી છે, તો આ પ્રશ્ન કરી જ નાખજો. 21મી સદીમાં પ્રસારણ માધ્યમની ભૂમિકા અને મહત્ત્વ સમજાવો. તો 15મો ક્વેશ્ચન છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને ઈમેલ માર્કેટિંગ અને વેબસાઇટ માર્કેટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તો તમને ઘણું બધું આવડે, એટલે કહેવા જેવું જ નથી કે ઈમેલ માર્કેટિંગ પૂછાય કે વેબસાઇટ માર્કેટિંગ પૂછાય, તો બધાને આવડી જાય એવો જ છે કન્સેપ્ટ. એટલે જે 16મો છે એ પણ તમે ખાલી એમને જોઈ લેશો તોય તમને આવડી જશે. તો ટોટલ મેં 9થી લઈને જે 16 આપ્યા છે એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો 10, 11, 13, 15 અને 16 આટલા ક્વેશ્ચન છે. તો ટોટલ મેં જોવો તો 10 ક્વેશ્ચન તમને ઇમ્પોર્ટન્ટ આપેલા છે. 16માંથી 10 વિદ્યાર્થી મિત્રો હતું એના કરતાં તમને સહેલું કરી દીધું છે. અને વિદ્યાર્થી મિત્રો આમાંથી જેટલા ક્વેશ્ચન આવે છે તમે કોમેન્ટમાં જરૂર જણાવો, એટલે જેથી કરીને જે તમારું સેકન્ડ પેપર જે છે એના પછીનું કે સર્વિસ માર્કેટિંગ, તો તેના પણ તમને IMP ક્વેશ્ચન છે એ ઝડપી મળી રહેશે. જેટલી ઝાઝી કોમેન્ટ હશે અને જેટલી ઝાઝી લાઇક હશે એટલે તો વિદ્યાર્થી મિત્રો 100 લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરશો એટલે તમને ફટાફટ તમને વિડીયો પ્રોવાઈડ કરવામાં આવશે. અને સાથે ભૂલતા નહીં ટેલિગ્રામ ચેનલને તમારે શું કરવાની છે કે જોઈન થઈ જવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે.